હવે છે તો સિંહનું બચ્ચું, પણ બકરાની જોડે રહીને બે બે કરતું થઈ ગયું. તો એક દિવસ એ જંગલમાં બધા બકરા જોડે નીકળ્યું તો સિંહે જોયું કે આ તો અમારો સિંહનું બચ્ચું છે, એ ક્યાં બકરામાં પડ્યું. પહેલાંને તો એવું છે કે હું બકરું જ છું, એમ બે બે જ કરે. તો સિંહે એને પછી એકદમ ઉઠાવીને પછી કહ્યું કે ભાઈ તું તો સિંહ છે, તું ક્યાં આમાં પડ્યો બકરામાં. તો પહેલાંના મનમાંથી જતું નથી. એટલે પછી એને કૂવા પાસે લઈ ગયો અને કૂવા પાસે લઈ જઈને એને બતાવ્યું કે જો તું મારું મોઢું જો ને હવે તારું મોઢું જો, તને લાગે છે કે આપણા બંનેનું મોઢું સરખું છે એવું લાગે છે? હા લાગે છે, તમારા જેવો જ છું. તો તું સિંહ છે, તું આ જંગલનો રાજા છે, તેનું ભાન છે તને? તો ગુરુ પણ છે તે આપણે બે બે કરતા હોઈએ પછી આપણને પકડીને લઈ જાય, પછી બતાવે કે કોણ છે ભાઈ. બાપજી આપણને આ આપ્યું કે તું કોણ છે, તું બીજા પાસે શું કામ માગે, માગવાનો તને વિચાર જ શું કામ આવે. તું યાદ રાખ કે તું પોતે પણ પરબ્રહ્મ છે અને તું ગુરુ મહારાજને માનતો તો ગુરુ મહારાજ તારી પડખે છે, પછી તો હિંમત રાખ. બાપજીની જ્યારે અંબાજીમાં જન્મજયંતિ ઉજવાયેલી તો દાંતી નરેશે ભવાની શંકરને એમ કહ્યું કે બધા જ સંતો પૈસા માગતા હોય છે, તો આ સંત શોભાયાત્રામાં પૈસા કોઈ ઉછાળે ને સ્પર્શ કરે તો ઉપવાસ કરે તો પૈસાથી આટલા બધા દૂર કેમ? તો ભવાની શંકર શાસ્ત્રીએ એને એમની રીતે સમજાવ્યું, પણ પછી એને થયું કે હું સમજાવવાને કહેતા બાપજી સમજાવે તો વધારે સારું સમજાવે. એટલે કહ્યું કે બાપજી દાંતી નરેશ આવું પૂછે છે કે તમે પૈસાથી દૂર કેમ જાઓ છો અથવા પૈસાનો સ્પર્શ કેમ નથી કરતા. તો બાપજીએ સીધું જ કહ્યું કે ભાઈ અમે જ્યારે જગત છોડ્યું તો જગત કોના ભરોસે છોડ્યું? જગદીશના ભરોસે, ભગવાનના ભરોસે છોડ્યું. તો ભગવાન પર અમારો એક ભરોસો હોવો જોઈએ, બીજા કોઈના પર ના હોવો જોઈએ. અમે જો સમાજને ઉપયોગી હોઈએ તો અમારી જે વસ્તુની જરૂરિયાત હોય એ ભગવાન પૂરી કરે. કેવી રીતે કરે? તો બાપજીએ ઉદાહરણ આપ્યું કે મારો લંગોટ હોય ને ફાટી ગયો હોય તો તમે જુઓ તો તમને એમ થાય કે આ મહારાજને માટે લાવ લંગોટ લઈ આવો. તો આ તમને જે ભાવના કરે એ ભગવાન કરે. પણ જો અમે સમાજને ઉપયોગી હોઈએ તો, અમે જો સમાજને ઉપયોગી ના હોઈએ તો ભગવાન તમને પ્રેરણા ના જ કરે. તો અમારા જેવા જે સમાજને બિનઉપયોગી હોય એવા સંતો, એટલે અમારા જેવા મરી જાય તો એ શું વાંધો? અને પછી બાપજીએ કહ્યું કે એક વિયાયેલી કૂતરીને પણ જો લોકો તેલમાં શીરો શેકીને ખવડાવતા હોય તો અમે સંતો બધા કૂતરા કરતાં હલકા થઈ ગયા કે અમારે માગવું પડે. બાપજીનું ચિંતન કેવું છે? હું ભગવાનનો છું અને સમાજનું કામ કરું છું તો મારી ચિંતા ભગવાનને હોય, ભગવાનને ના હોય તો કંઈ વાંધો નહીં. પણ જગતની પાસે તો હાથ લાંબો નહીં કરવાનો. બાપજીએ તો ત્યાં સુધી કહ્યું કે જગત કે જગદીશ કોઈની પાસે માગનારની કિંમત નથી હોતી. કોઈની પાસે પણ તમે માગો એટલે તમારી કિંમત ઘટી જ જાય. એ આપે તો પણ દયાભાવથી તમને આપે, તમારા પ્રત્યે એનો અહોભાવ ના હોય. એક જણે કહ્યું કે ભાઈ જે માગનાર છે ને એ સૌથી હલકો છે. સૌથી હલકું કોણ? તૃણાદપી, ત્રણખલાથી પણ હલકો કોણ? તો કે યાચક. એટલે પહેલાં કહ્યું કે જો તણખલાથી પણ હલકો હોય તો પવન એને ઉડાડી કેમ નથી દેતો? તો કે પવન એને એટલા માટે નથી ઉડાડતો કે પવનને પણ બીક લાગે છે કે હું એને ઉડાડવા જાઉં તો એ તો મારી પાસે માગે, કારણ કે એને માગવાની ટેવ પડી ગયેલી છે, એટલે પવન એની પાસે નથી જતો. એક ચિંતકે લખ્યું કે ભાઈ આકાશ છે એ સમુદ્ર પાસેથી જળ માગે છે અને પછી જગતમાં વરસાવી દે છે વરસાદ રૂપે, પરંતુ પરોપકારાર્થે પણ એણે સાગર પાસે માગ્યું તો ખરું જ ને. આપી દેવા માટે માગ્યું, પણ માગ્યું તો ખરું જ. એટલા માટે જે વાદળા બંધાય છે તો એ આકાશનું મોઢું કાળું થઈ જાય છે. આ લોકોને બધા સમજાવવાની પદ્ધતિ છે, પણ બીજા પરોપકારાર્થે પણ માગનાર જો આકાશનું મોઢું કાળું થતું હોય તો સ્વાર્થ માટે માગનારના મોઢાની શું કલ્પના કરવાની. એટલે બાપજીએ બોધ વાક્યમાં સમજાવ્યું કે ભાઈ જો તત, ત્વમ અને અસી આ ત્રણ પદ છે. તત એ પરબ્રહ્મ છે, ત્વમ એ જીવ છે
આ બંનેમાં એકતા છે, બંને એક જ છે, એ આપણા મગજમાં પેસવું જોઈએ. તો જીવ છે એ અલ્પજ્ઞ છે, પેલો સર્વજ્ઞ છે. તો આ બે એક કેવી રીતે થઈ શકે? એટલે પછી બાપજીએ સમજાવ્યું કે એની એક કરવાની બધી રીત હોય છે. એટલે જેને આપણે કહીએ છીએ ને કે લક્ષણા પદ્ધતિ વાપરવાની. ઘણી વખત જે વસ્તુ બોલાતી હોય એનો વાચ્યાર્થ લેવાય, પછી એનો લક્ષ્યાર્થ લેવાય, પછી વ્યંગ્યાર્થ લેવાય. આવી 3 શક્તિ છે શબ્દની, એવી એ લોકો કહેતા હોય છે જાણકાર. તો કેટલાક વાક્ય એવા હોય છે કે એનો જે વાચ્યાર્થ થતો હોય એ છોડી દેવાનો, પણ એનો લક્ષ્યાર્થ પકડવાનો. એટલે એને જહદ એટલે છોડવું. એટલે કોઈ માણસને કોઈ લાકડી જોશમાં માથા પર મારે અને પેલો એવું કે ઓ બાપરે મરી ગયો, તો પેલો એવું કે મરી ગયો તો તું બોલ્યો કેવી રીતે? કે ઓ બાપરે મરી ગયો, તો મરી જ ગયો તો તું બોલ્યો કેવી રીતે મરી ગયો? એમ. એટલે કોઈ એવું કે ઓ બાપરે મરી ગયો એટલે મરી નહીં ગયો, પણ મને બહુ જોરદાર ફટકો પડ્યો, મને બહુ વાગ્યું, એવું કહેવાનો અર્થ છે. એ એનું લક્ષ્ય છે. અથવા કોઈ એવું પૂછે કે ભાઈ આ રસ્તો ક્યાં જાય છે? એટલે પેલો એવું કે રસ્તો તો ભાઈ ક્યાં જતો નથી, રસ્તો તો જ્યાં છે ત્યાંનો ત્યાં જ છે, પણ એમ પૂછો કે આ રસ્તા ઉપર હું જાઉં તો ક્યાં પહોંચું, એવું પૂછો. પણ હવે એ તો પૂછાય તો એવું જ ને કે આ રસ્તો ક્યાં જાય છે? એટલે કે કરોડિયા રોડ. તો રસ્તો કરોડિયા રોડ ના જતો હોય, પણ તમે આ રોડ ઉપર જાઓ તો કરોડિયા રોડ જાઓ, કરોડિયા જાઓ. તો એમ કહ્યું કે એક લક્ષણા જે છે તેમાં જે અર્થ હોય એ અર્થ છોડી દેવાનો છે અને એનું લક્ષ્ય પકડવાનું છે. એટલે ગંગા ઉપર ઘર, તો ગંગા ઉપર ઘર એટલે આ ઘર પવિત્ર છે, નિર્મળ છે, પણ ગંગા કિનારે છે. ગંગા નદીના પ્રવાહમાં તો ઘર રહી શકે જ નહીં. તો ગંગામાં ઘર, ગંગા પર ઘર એટલે ગંગા કિનારે ઘર, પણ આ ઘર પવિત્ર છે અને નિર્મળ છે, એવું એ કહેવા માગે છે. પછી એવા વાક્ય પ્રયોગ હોય કે જેમાં જે કહ્યું હોય એ અર્થ તો તમારે લેવાનો જ, પણ એમાં બીજો અર્થ પાછો ઉમેરવાનો થોડો. એટલે જે શબ્દનો વાક્યનો અર્થ થતો હોય એ છોડવાનો નહીં, અજહદ, પણ બીજો ઉમેરવાનો. એટલે ખેડૂત પોતાના છોકરાને એવું કહે કે જ્યાં ખેતરમાં જા અને ચકલા છે એ અનાજ ના ખાઈ જાય એનું ધ્યાન રાખજે. તો એનો અર્થ એવો નહીં કરવાનો કે ચકલા ન ખાઈ જાય એટલે કબૂતર ખાઈ જાય તો વાંધો નહીં, અને ઢોર પેસી જાય અને ઢોર ખાય તો વાંધો નહીં. એવા ગવર્મેન્ટના પેલા પોલીસ જેવી એમ કે અક્કલ નહીં ચલાવવાની. એટલે પેલા પોલીસને કહ્યું હોય કે ભાઈ 12મા ધોરણનું રિઝલ્ટ છે, બધા કાંકરિયાના પાડ પાડે જો કે કોઈ છોકરો નાપાસ થયેલો આપઘાત કરવા ના આવે. એટલે પેલા પોલીસને તો એવી મગજમાં, ભાઈ શું આપણી ફરજ શું, 12મા ધોરણમાં નાપાસ થયેલો હોય એ આપઘાત ના કરે જોવાનું. એટલે 10મા ધોરણમાં નાપાસ થયો હોય તો વાંધો નહીં, આપણે 12મા વાળો નાપાસ ના હોવો જોઈએ. અને ઘરથી કંટાળેલો હોય તો આપણે શું કહ્યું છે, 12મા ધોરણમાં નાપાસ થયેલો હોય એ કાંકરિયામાં પડીને આપઘાત ના કરે એટલા માટે બધા ઊભા રહેજો. તો ભાઈ એવું નહીં, આજે પછી કોઈને પણ પડવા ના દેતા. એટલે એનો જે અર્થ થતો હોય એ તો અર્થ રાખવાનો, પણ વિશેષ અર્થ પણ ઉમેરવાનો. અને પછી ઘણી વખત એવા વાક્ય હોય કે જેની અંદર અર્થ છોડવાનો હોય ને અમુક અર્થ રવા દેવાનો હોય. તો આ જે તત્વમસી છે એમાં બાપજી એવું કહ્યું કે જે જહદ અજહદ લક્ષણા છે એવું રાખવાનું કે તત અને ત્વમ એ બેમાં જે વિરોધાર્થી છે એ ભાવ કાઢી નાખવાનો. અને આપણે જે કહ્યું તે જીવ અને ઈશ્વર બંનેમાં છે તો બ્રહ્મ જ, પણ ઉપરનું આવરણ જ જુદું છે. જે માયાથી એટલે માયા વિશિષ્ટ ચૈતન્ય છે એ ઈશ્વર છે તો અંદર ચૈતન્ય જ, પણ માયાથી વીંટળાયેલું છે. અને આ જે અવિદ્યાથી વીંટળાયેલું ચૈતન્ય છે એ જીવ છે. તો ઉપરથી અવિદ્યા કાઢી નાખીએ એટલે ચૈતન્ય રહે, અને પહેલાંમાં ઉપરથી માયા કાઢી નાખીએ એટલે ચૈતન્ય રહે. તો આ ચૈતન્ય બંને એક જ છે. આવું સમજવાનું. તો એને એવું કહેવાય કે ભાઈ તત્વમસીનો બોધ થાય. એ બોધ પાકો થાય એટલા માટે પછી એકની એક વસ્તુનું રિપીટેશન અથવા તો પુનરાવર્તન કર્યા કરવાનું. એટલે આપણે રોજ પૂજા કરીએ અથવા માળા કરીએ અથવા તો શ્રવણ કરીએ, મનન કરીએ, એકની એક વસ્તુ વારે ઘડીએ જો તમે કરો તો પછી એ સંસ્કાર મન પર દ્રઢ થાય. હવે તો કુવાઓ બધા જતા રહ્યા,
પણ ગામડામાં એવા કૂવા હતા કે જેનું થાળું સિમેન્ટ કોન્ક્રીટનું હોય અથવા તો સિમેન્ટનું પ્લાસ્ટર કરેલું હોય. પછી ઉપર ગરગડી કે એવું કંઈ હોય નહીં, એટલે પનિહારી છે તે ઘડો નાખે અને પેલા થાળાની ઉપરથી પછી દોરડું ખેંચે. તો ધીરે 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 એ દોરડાના જે છે તે ઘસારાથી એ દોરડાના બધા આકાર એના ઉપર અંકિત થઈ જાય. તો સિમેન્ટ કોન્ક્રીટના ઉપર જો એકને એક અનેક વખત પેલું દોરડું ઘસવાથી જો આ થતું હોય તો મન ઉપર એકના એક વાતનો અભ્યાસ કરીએ તો એની અસર થાય. એટલે મનનું રહસ્ય એટલે મિસ્ટરી અને મન વિશેની બધી વાતો એ શિવાનંદજીનું એક પુસ્તક છે મન, એટલે ઇટ મિસ્ટરી એન્ડ કંટ્રોલ, એનું રહસ્ય અને એનું નિયંત્રણ. તો એ વાંચીએ તો આપણે એમ ખ્યાલ આવે કે મન એટલું નાજુક છે કે એને બહુ સાચવીને એનું જતન કરવું જોઈએ. પણ એ બધો ખ્યાલ આપણે ક્યારે આવે છે? 40-50 વર્ષે, ત્યારે મન બગડી ગયેલું હોય છે. તો મનને કેવી રીતે સારા સંસ્કાર આપવા? હવે તો અત્યારે જો આપણે કહીએ છીએ કે વધારેમાં વધારે પુસ્તકો વેચાતા હોય તો એ સબકોન્શિયસ માઇન્ડ ઉપરના હોય છે. ને હવે લોકો એ સ્વીકારતા થઈ ગયા કે આપણે જેને ચિત્ત કહીએ છીએ એને લોકો સબકોન્શિયસ માઇન્ડ કહે છે. તો આ સબકોન્શિયસ માઇન્ડને એટલી બધી શક્તિ છે, એટલી બધી તાકાત છે કે જો તમે એનો સદુપયોગ કરી શકો તો એ તમારા કામ કરે. એક ડૉક્ટર અઢિયાએ એવું લખેલું કે જાગ્રત મન એ શેઠ છે અને અર્ધ જાગ્રત મન એ એનો નોકર છે. પરંતુ શક્તિની દૃષ્ટિએ શેઠની શક્તિ 10-15% છે અને નોકરની શક્તિ 85% છે. આ જે અર્ધ જાગ્રત મન છે એ મશ્કરીમાં સમજતું નથી. તમે મશ્કરીમાં બોલો તો પણ એને ગંભીરતાથી પકડે છે. એટલે તમારે મશ્કરીમાં પણ એવું નહીં કહેવાનું કે કોઈ વાર એવું થાય છે કે નર્મદામાં ડૂબીને મરી જાઉં, આવું નહીં બોલવાનું. એ તો હું હસવામાં કહેતો હતો. હસવામાં ભલે તમે બોલ્યા જાગ્રત અવસ્થામાં, પણ પેલું અર્ધ જાગ્રત મન છે એ સમજતું નથી કે હસવામાં બોલે. એટલે મહેરબાની કરીને અર્ધ જાગ્રત ઉપર ખોટા સંદેશા નહીં મોકલવાના. એને તો જાગ્રત મન, અર્ધ જાગ્રત, અજાગ્રત, મૂર્છા એ બધાના પાછા સાયન્ટિફિક વૈજ્ઞાનિક જે અભ્યાસ છે એ બતાવ્યું. અને એના દ્વારા બતાવ્યું કે ભાઈ જે અર્ધ જાગ્રત મન છે એના પર જેટલા સારા સંસ્કાર પડે એટલા પાડો. તમારા પર પાડો ને તમારા છોકરા પર પણ પાડો. હવે એ મનને જે સમજવાની વાત છે એ આપણે મોડા સમજીએ છીએ અને પછી કેટલીક વખત આપણે થોડાક બેદરકાર રહીએ છીએ અને એને પછી એવી રીતે વાપરતા હોય છે કે બધા સંસ્કારો અવળા સંસ્કારો પડતા હોય છે. પણ સંસ્કારનો અર્થ એ થાય કે વારે ઘડીએ કોઈ વસ્તુ વિચારવાથી, જોવાથી એ અર્ધ જાગ્રત મન ઉપર એની જે અસર રહી જાય છે એ અર્ધ જાગ્રત મન પર રહેલી અસર એ જ તમારા સંસ્કાર છે. એટલે આપણે કહીએ છીએ કે નાનપણમાં આપણે છોકરાઓને શ્લોક બોલાવીએ તો એ છોકરાને શ્લોકનો અર્થ ખબર નથી. ત્વમેવ માતા ચ પિતા. તો એ લોકો એવું કહે છે, હવે સ્વીકારતા થયા કે અર્થ ખબર પડે કે ના ખબર પડે, નાનપણથી છોકરાને સારા સારા શ્લોક બોલાવવાના. એની યાદશક્તિ બહુ સરસ હોય, બધું યાદ રહી જશે. મોટો થશે એટલે એની યાદશક્તિ ઓછી થઈ જશે અને સમજ શક્તિ વધશે. એટલે તે વખતે જે પેલા શ્લોકો એને યાદ હશે એ બધા શ્લોકો એને સમજાવવા લાગશે. તમે અત્યારે કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર એના કોમ્પ્યુટરમાં ડેટા ફીડ કરી દો. કેટલીક વાર ન્યુરોસર્જન હોય છે એટલે કોઈની યાદશક્તિ જતી રહેતી હોય છે. તો એ કહે છે કે મેમરી લોસ જે હોય છે એ મોટે ભાગે મેમરી લોસ લગભગ 20 વર્ષ પછીનો જ હોય છે. એ પહેલાંની જે ફાઇલો હોય છે એ તો ઉદય ખાઈને જ જતી, એ તો બધી અકબંધ જ હોય છે. તો આપણે નાનપણથી કહેતા હતા કે ભાઈ નાનપણમાં જે કંઈક કર્યું હોય તો એની અસર ઘડપણમાં બીજું બધું ભૂલી જશે તો પણ આ રહેશે. તો મગજનું કાર્ય એવું રહસ્યમય છે કે જેને સારો ઉપયોગ કરવા માટે આપણા શાસ્ત્રોએ કહ્યું કે ભાઈ વડીલો ઉઠે, પ્રભાત્યા ગાય, ભગવાનનું નામ લે, ભજન ગાય, તો સૂઈ રહેલા છોકરાના ઉપર પણ સંસ્કાર પડે. આપણે આલરડું ગાઈએ છીએ તો કેનોપનિષદમાં પાંડુરંગ આથવલે આલરડું કેમ ગાવું જોઈએ એનો એક આખો અભ્યાસ આપેલો છે. એટલે એનો કહેવાનો અર્થ એ હતો કે આપણામાં જે આલરડા ગાવાની જે પદ્ધતિ છે એ નકામી પદ્ધતિ નથી.
અને જે પેલું નાનું બાળક છે એને આપણે આલરડા દ્વારા કઈ સ્થિતિ પર લઈ જવા માગીએ છીએ એનો આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે આવી બધી જે ચર્ચા છે એ બધી ચર્ચા બાપજી જુદી રીતે પણ તત્વમસીમાં તત્વમ અને અસી એવું સમજાવીને કરે છે. પછી અલખ નિરંજનને એવું કહે છે કે ભાઈ આ તો જે ગૂઢ જ્ઞાન છે, પણ આ બધું સમજવું જોઈએ અને સમજીને જીવનમાં ઉતારવું જોઈએ. તું એકલું સમજો એમ પૂછીએ કે તું સમજો એટલે શું? તો આપણે કહ્યું તેમ આચારમાં મૂકવાનું. તો પ્રકાશનજી મહારાજે એક ઉદાહરણ આપેલું કે એક ભાઈ બહુ જ વિદ્વાન, એટલા બધા વિદ્વાન કે બધા બોલે ત્યારે ગ્રંથોના રેફરન્સ આપે તો એ જોઈને આપણું મન કામ ના કરે. હવે વિદ્વાન હોય એટલે સ્વાભાવિક છે કે એને એમ ઈચ્છા થાય કે કોઈ આપણને પ્રવચન કરવા બોલાવે. એટલે અષાઢ મહિનાનો અંત હશે અને કોઈ મહાદેવના મંદિરમાં પગે લાગવા ગયા છે ભગવાન, ત્યાં રાજા આવ્યા. રાજાએ કહ્યું કે મને એક વાતનું અભિમાન છે કે તમે તમારા જેવા વિદ્વાન અમારા ગામની પ્રજા છો, એટલે મને બહુ ગર્વ છે. હવે મોટા માણસનું તો કેવું કે તમને સંતોષ થાય એવું વાક્ય બોલે, પણ તમારે પછી એમ એકદમ ઉમળકો નહીં બતાવવાનો. પેલા વિદ્વાને કહ્યું કે આજે તો આપની કૃપા છે કે તમે ઘણા વિદ્વાન છો. એટલે પછી એનાથી એવું બોલાઈ ગયું કે તો પછી શ્રાવણ મહિનામાં તમારા દરબારમાં ગીતા ઉપર પ્રવચન રાખો મારા. રાજા બહુ સુગને એટલે એણે કહ્યું ચોક્કસ રાખીએ. એટલે એણે પ્રવચન ગોઠવ્યા. હવે પહેલાં તો ગીતાનું પ્રવચન કરે તો એટલું સરસ પ્રવચન કરે અને બધા રેફરન્સ જાત જાતના આપે. એમ કરતાં એક દિવસ અનન્યાસ ચિંતયંતો મામ એ જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ એ શ્લોક સમજાવતા. એક જ શ્લોક ઉપર 2 કલાક બોલ. કેવો વિદ્વાન હશે! તો સમજાવતા હતા એટલે અડધો પોણો કલાક થયા પછી રાજાની પાસે જ એનું આસન રાખેલું. રાજાએ કહ્યું કે તમે બહુ સરસ સમજાવો છો, પણ તમે સમજ્યા નથી, એવું ધીમે રહીને કહ્યું. હવે આવું કહે એટલે વિદ્વાનને કેવું લાગે? મરી જવા જેવું લાગે ને. એટલે એને એમ લાગ્યું કે રાજાને રેફરન્સીસ બધા ઓછા લાગે છે, જરાક અઘરા રેફરન્સ આપો. એટલે એને તો પાછું આપ્યું. પણ ફરી પાછું ઉઠતી વખતે સમાપન કરી પહેલાં કહ્યું કે તમે બહુ સરસ પ્રવચન કર્યું, પણ તમે આ શ્લોક સમજ્યા નહીં. એટલે પેલા વિદ્વાનને મનમાં ગુસ્સો આવ્યો, પણ આ તો શ્રીમંતને ઘેર જઈને બેઠેલા એટલે બોલાય નહીં ને. ઘરે ગયો પણ ગુસ્સામાં ગયો એટલે દાદર ચડ્યો તો પગથિયા જ એવી રીતે ચડ્યો કે એની પત્નીને ખબર પડી ગઈ કે આને કંઈ મનને શાંતિ નથી. એટલે કહ્યું ચા મૂક. એટલે કેમ આજે તબિયત નથી બરાબર? હવે શાંતિથી કહ્યું તે કર, ચા મૂક ને શાંતિથી. હવે તારે જીવ લેવાનો છે, પહેલાં તો લીધો, હવે બાકી રહેલો છે તારે લેવાનો છે. એટલે પેલીએ કહ્યું કે પણ શું થયું શું? હવે ચા મૂકની, હવે તને તું કહેતી હોય તને 2 હાથ જોડું. પેલીએ ચા મૂકી અને ચા તૈયાર થાય પહેલાં પૂછ્યું પણ કહો તો ખરા. અરે આટલું બધું 2 કલાક એક શ્લોક પર ચલાવ્યું ને પેલો રાજા મૂર્ખ મને શું કહે છે કે આ શ્લોક તમે સમજ્યા નહીં. કે કયો શ્લોક? ભાઈ હવે તને શું ગીતાનું ભાન? પણ કે કહો તો ખરા. એટલે પહેલાં એ કહ્યું કે ગીતામાં એક શ્લોક આવે છે અનન્યાસ ચિંતયંતો. એટલે પેલી એની પત્ની તો આખો શ્લોક બોલી ગઈ. તને શ્લોક આવડે છે? ગીતા વાંચે છે તું? નહીં વાંચતી નથી, પણ હવે તમારી અર્ધાંગીની થઈ એટલે થોડુંક તો સમજ પડે ને. પણ રાજાએ જે કહ્યું ને એ સાચું કહ્યું. એટલે પેલાને એમ થયું પાસે કંઈ પડેલું હોય તો છૂટું મારી દઉં આને. હવે આ આવું કે એને પછી ધીમે ધીમે જો તમે આ શ્લોક સમજ્યા હોત તો તમે રાજાને એમ ના કહ્યું હોત કે દરબારમાં મારા પ્રવચન રાખો. તમારે કહેવાની શી જરૂર હતી? આ કહ્યું એટલે પેલાને ગળે વાત ઉતરી ગઈ કે સમજ્યાનો અર્થ આ થાય કે મારે રાજાને કે ભરતભાઈ રાખો આપણા ભજન, તારે શું કામ? બસ આપણે બાપજીની વાતો કરીશું, પણ તું તારી મને બાપજી જોડે કર. પણ ભજન રાખવો એટલે ભજન કરવા પાછળનો તારો આશય તું હજુ બરાબર ના સમજો. એટલે બીજે દિવસે એ તો દરબારમાં પ્રવચન કરવા ના ગયો. એટલે રાજાએ છે તે પોલીસને મોકલ્યો કે તમને બોલાવે રાજા. એણે કહ્યું કે રાજાજીને કહેજો કે હવે મેં પ્રવચન કરવાના બંધ કરી દીધા છે. એટલે બીજે દિવસે રાજાએ મંત્રીને મોકલ્યો કે જાઓ તમે જાઓ. તો
તો એ પહેલાં કહ્યું કે રાજાજીને કહેજો કે મને માફ કરે,